વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનો ઉપર આપણે ચર્ચા કરતા હતા. કાલના લેક્ચરની અંદર આપણે એમાઇન સંયોજનો છે એના ભૌતિક ગુણધર્મો ઉપર અથવા એના ભૌતિક ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો, બરોબર. હવે એ જે ભૌતિક ગુણધર્મ હતા એની અંદર મેં તમને કીધું હતું કે ભાઈ બે ત્રણ પ્રોપર્ટીઓ હોય એની અંદર જનરલી રંગ છે, વાસ છે, પછી દ્રાવ્યતા છે, હાઇડ્રોજન બંધ સાથેના સંબંધને આધારે દ્રાવ્યતામાં જે કાંઈ ફેરફાર થતો હોય તો એ વસ્તુ છે. આ બધી નાની નાની બાબતો હતી એની આપણે ચર્ચા કરી. ઉત્કલન બિંદુની અંદર શું સંબંધ ધરાવે છે, શું ચેન્જ થાય છે, આ બધી બાબતોની જનરલી આપણે ચર્ચાઓ કરી. હવે આપણે ભૌતિક ગુણધર્મ પછી આપણે આગળ વધવું છે એના રાસાયણિક ગુણધર્મોની અંદર, મતલબ તમને ટોપિક આપેલો છે એની રાસાયણિક પ્રક્રિયાઓ. જે એમાઇન સંયોજનો છે આપણી પાસે, એ એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ કેવી હોય કે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર શું હોય એ બાબત ઉપર આપણે જનરલી ચર્ચા કરવી છે આજના લેક્ચરની અંદર. હવે લગભગ મારા ખ્યાલથી 7 કે 8 રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાઇન સંયોજનોની. એ આપણે 6 કે 7 કે અથવા તો 7 કે 8 સમથિંગ છે, એક્ઝેક્ટલી આઈ ડોન્ટ નો, બરોબર. એ પ્રક્રિયાનો અભ્યાસ આપણે કરવો છે. જો એક વસ્તુ મેં તમને આગળ પણ કીધી હતી કે ઓર્ગેનિકના ચેપ્ટરની અંદર આ બધા ક્રાઇટેરિયા ફિક્સ હોય કે પહેલાં એનું બંધારણ, વર્ગીકરણ, IUPACની નામકરણ, બરોબર, બનાવટ, ભૌતિક ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ. કોઈ ટોપિક મતલબ એક ટોપિકની અંદર મારો 2 આવતું હોય, સપોઝ મારો તમારો ઓલો ચેપ્ટર છે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, તો એ ચેપ્ટરમાં પહેલા ગુણધર્મ તમને આપ્યા હોય આલ્ડીહાઇડ ને કીટોન માટેની ચર્ચા થઈ હોય અને પછી ચર્ચા થઈ હોય તમારે કોની, તો કે કાર્બોક્સિલિક એસિડ માટે, બરોબર. સેમ ચર્ચા, બંધારણ, વર્ગીકરણ થતું હોય તો વર્ગીકરણ, IUPAC નામકરણ, બનાવટ, ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ. અહીંયા આપણે એની રાસાયણિક ગુણધર્મ ક્યાં ક્યાં છે, રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ છે એના ઉપર આપણે ચર્ચા કરશું. પહેલી વાત તો એ કે આપણે એ અભ્યાસ કરશું કે રાસાયણિક પ્રક્રિયા શા માટે એમાઇન સંયોજનો કરે છે. સપોઝ જો હું તમને કહું કે આપણી પાસે એક એમાઇન સંયોજન, પ્રાથમિક એમાઇન હું લઉં તમારી પાસે RNH2, શું લઉં, RNH2, તો આની અંદર તમને ખ્યાલ છે કે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. એક તો પહેલી વાત કે શા માટે રાસાયણિક પ્રક્રિયા કરે, તો એના 2 કારણો છે. કે એક તો કે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.5 અને નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા 3. તો પહેલો મુદ્દો એ થયો આની અંદર કે ભાઈ નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત. વિદ્યુત ઋણતાનો તફાવત હોય તો ધ્રુવીય બંધ બને, અને ધ્રુવીય બંધ હોય તો એ તૂટે અને જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ થાય. સેકન્ડ વન, નાઇટ્રોજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી, બરોબર. તો એના કારણે એમાઇન સંયોજનો છે એ રાસાયણિક રીતે પ્રતિક્રિયાત્મક છે. એમાઇન સંયોજનો છે એ કેવા થાય છે, એના કારણે પ્રતિક્રિયાત્મક રીતે કાર્ય કરે છે, અથવા તો એ પોતે રાસાયણિક રીતે પ્રતિક્રિયાત્મક છે એવું આપણે કહી શકીએ. સેકન્ડરી થિંગ જો આપણે ચર્ચા કરીએ અથવા તો જો આપણે વાત કરીએ તો બીજું કે ભાઈ માનો પ્રાથમિક એમાઇન હોય તો 2 હાઇડ્રોજન હોય, દ્વિતીયક એમાઇન હોય તો એક હાઇડ્રોજન હોય અને તૃતીયક એમાઇન હોય તો એકોય હાઇડ્રોજન ના હોય. એનો મતલબ એવો થયો કે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા દરેકની અંદર જુદી જુદી છે. તો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા એ પ્રક્રિયાનો માર્ગ નક્કી કરે. માટે 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇન સંયોજનો
ઘણી બધી પ્રક્રિયાઓમાં જુદા પડે છે. કહેવાનો મતલબ શું કે ભાઈ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા જુદી છે એના કારણે પ્રક્રિયાનો માર્ગ નક્કી કરે. એનો મતલબ શું? તો કે પ્રક્રિયા ક્યાં જશે અથવા તો શું મળશે. દર વખતે એવું ન હોય કે પ્રાથમિક એમાઇનથી જે મળ્યું એ દ્વિતીયક એમાઇનથી મળે, એ તૃતીયક એમાઇનથી મળે. આપણે માનો કે એની બનાવટ જોઈતી તો અમુકની અંદર આપણે જોતા હતા કે પ્રાથમિક એમાઇન માનો ગેબ્રિયલ થેલિમાઇડ છે, બરોબર, તો એ માત્ર ને માત્ર એલિફેટિક ને 1 ડિગ્રી એમાઇન આપે, 2 ડિગ્રી એમાઇન આપતો જ નથી, બરોબર. તો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા છે એ જુદી છે, અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ના કારણે આપને પ્રક્રિયાનો માર્ગ નક્કી થશે. કહેવાનો મતલબ એવો છે કે પ્રક્રિયામાંથી શું તમને નિપજ મળશે એ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા છે નક્કી કરશે. અને લાસ્ટ વન જો આપણે કેવું હોય તો કહી શકીએ આની અંદર શું, તો કે નાઇટ્રોજન પરમાણુ પર હાજર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી એમાઇન સંયોજનો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. નાઇટ્રોજન પરમાણુ ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે, ને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય તો એવો જે પદાર્થ છે એને આપણે કહીએ છીએ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક મતલબ કેન્દ્રને અનુસરે. કેન્દ્રને કોણ અનુસરે? તો કે કેન્દ્ર પાસે ધન વિદ્વાર હોય તો ઋણ હોય એ, અથવા તો તટસ્થ પરમાણુઓ કેવા કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે, તો એવા બધાને કેવા કહેવાય? તો કે એ બધાને કહેવાય શું? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક, અથવા તો એને કહેવાય ન્યુક્લિયોફાઇલ. તો આ કારણોસર એમાઇન સંયોજનો છે એ રાસાયણિક રીતે પ્રતિક્રિયાત્મક છે. અમે તમને 3-4 કારણો આપ્યા. નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત છે, નાઇટ્રોજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એમાઇન સંયોજનોમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા જુદી છે, બરોબર, એના કારણે પ્રક્રિયાનો માર્ગ નક્કી કરે છે. એટલા માટે 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇન સંયોજનો છે એ ઘણી બધી પ્રક્રિયાઓની અંદર જુદા પડે. આપણે જોશું પણ ખરી કે 1 ડિગ્રીનું કરીએ તો આમ થાય ને 2 ડિગ્રીનું કરીએ તો આમ થાય, બરોબર. અને બીજી વસ્તુ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોવાને કારણે આ સંયોજનો જે છે કે મતલબ એમાઇન સંયોજનો જે આપણી પાસે છે એ એમાઇન સંયોજનો, બરોબર, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે, જેના કારણે, બરોબર, જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ થઈ શકે. ઓકે, ચાલો. ત્યાર પછી આની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ થઈ શકે એના માટેની આપણે ચર્ચા કરવી છે. એમાંથી પહેલી જ રાસાયણિક પ્રક્રિયા છે એના ઉપર આપણે ચર્ચા કરીએ કે એમાઇન સંયોજનોનો બેઝ સ્વભાવ. એવું જ કંઈક મારા ખ્યાલથી પહેલું આપ્યું છે, એમાઇન સંયોજનોનું બેઝિક લક્ષણ અથવા તો બેઝ સ્વભાવ. એમાઇન સંયોજનોનું બેઝ લક્ષણ અથવા તો બેઝિક એનો સ્વભાવ કેવો છે એના ઉપર આપણે ચર્ચા કરવી છે, અથવા તો એના ઉપર આપણે વાત કરવી છે કે એનો બેઝિક લક્ષણ કેવું છે. હવે એક વાત સીધી અને સિમ્પલ છે કે શા માટે સર એની પાસે બેઝ લક્ષણ એવું તમે ક્યાં આધારે કહી શકો? તો કે એના માટે 2-3 આધાર આપણી પાસે સામાન્ય છે. પહેલી જ વાત, એમાઇન સંયોજનો બન્યા ક્યાંથી? મુખ્ય સ્ત્રોત કયો? તો કે એમાઇન સંયોજનો સર જો બન્યા હોય ક્યાંયથી તો એનો મુખ્ય સ્ત્રોત માત્ર ને માત્ર એક જ છે. કયો? એમોનિયા. આપણે અવારનવાર કહેતા કે એમોનિયામાંના એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થાય તો પ્રાથમિક એમાઇન બને, 2 હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થાય તો દ્વિતીયક એમાઇન બને, અને 3 હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થાય તો તૃતીયક એમાઇન બને. આ બાબતની આપણે ચર્ચા છે એ કરેલી છે. તો એમાઇન છે એમાંથી જ, આઈ એમ સોરી ફોર ધેટ, એમોનિયામાંથી જ આ એમાઇન સંયોજનો બનેલા હોય તો સીધી વાત છે કે એમાઇનનો જે ગુણધર્મ છે એવો જ ગુણધર્મ એમોનિયાનો હોવો જોઈએ.
અથવા તો એમોનિયાનો જે ગુણધર્મ છે એવો જ ગુણધર્મ કે એવા જ ગુણધર્મ એમાઇન સંયોજનોના હોવા જોઈએ. અને જે છે કે એમોનિયા છે એ પોતે સ્વભાવે બેઝિક છે, જેના કારણે એમાંથી બનતા એમાઇન સંયોજનો છે એ સ્વભાવે બેઝિક હોય. આ પહેલી વાત, બરોબર છે. ઓકે, સેકન્ડરી થિંગ કે એમોનિયા પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને જેના કારણે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એટલા માટે આપણે એને કહી શકીએ કે એ પોતે લુઈસ બેઝ છે. શું છે? લુઈસ બેઝ. અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કોઈ તો સીધી વાત છે, લુઈસ બેઝ હોય જ, કારણ કે લુઈસ બેઝને જ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા આપણે કહી શકીએ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, તો આ બે કારણ મેં તમને આપ્યા. અને જો એ બેઝિક છે, બરોબર, એટલા માટે જ એસિડ સાથે પ્રક્રિયા કરે. માનો કે હું પ્રાથમિક એમાઇન અહીંયા લખું છું, ફોર એક્ઝામ્પલ RNH2 પ્લસ HX લખો કે HCl લખો, તમે કોઈ પણ લખો, બરાબર છે. તો સીધી વાત છે કે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આ હાઇડ્રોજન પરમાણુને કરશે, એટલે અહીંથી આ બંધ છે એ તમને ખબર છે આ બાજુ ખેંચાયેલા રહેશે, બરાબર. આ સીધી ને સિમ્પલ વાત છે. તમે નાના હતા ત્યારે બહુ આવું ભણતા. ઓકે, તો અહીંયા શું બનશે તો કે RNH3 અને દાન કર્યું એટલે આની ઉપર ચાર્જ આવશે પોઝિટિવ, દાન કર્યું ઇલેક્ટ્રોન ગુમાવ્યા પોઝિટિવ, અને અહીંયા એની સાથે જોડાયેલું રહેશે નેગેટિવ. અને આપણે કહી શકીએ એમોનિયમ ક્ષાર. શું કહી શકીએ આપણે? આલ્કાઇલ એમોનિયમ ક્ષાર, એવું આપણે આને કહી શકીએ, બરોબર. એવી જ રીતે જો એલિફેટિક હોય પ્લસ HX, બરોબર છે, તો અહીંયા પણ સેમ પ્રક્રિયા થશે. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન હાઇડ્રોજનને કરશે, આ ઇલેક્ટ્રોન યુગ્મ હેલોજન તરફ ખેંચાયેલા હશે, તો અહીંથી આપણને જોવા મળશે શું તો કે અહીંયા NH3 પ્લસ X માઇનસ, આને કહેવાય એનિલિનિયમ હેલાઇડ, કારણ કે આ એનિલિન છે તો આને બોલાય એનિલિનિયમ હેલાઇડ, બરોબર. સીધી અને સિમ્પલ વાત છે, કારણ કે ધન આયન છે તો પાછળ એમ લાગે, એમોનિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, બરાબર. તો એટલા માટે આના આટલો ભાગ છે જે આને શું બોલી શકો તમે? એનિલિનમાંથી બન્યો છે ધન આયન, આને બોલાય એનિલિનિયમ, બરોબર. અને પાછળ આપણે ઋણ આયન છે એટલે શબ્દ વાપરો એની અંદર હેલાઇડ, એટલે નામ અપાય એનિલિનિયમ હેલાઇડ. આને કેમ આપણે કહીએ? બરોબર, એમોનિયમ હેલાઇડ, એમાં આને કહેવાય એનિલિનિયમ હેલાઇડ, બરોબર. તો એ બેઝ છે પોતે તો એસિડ સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર બનાવે છે. એમોનિયમ ક્ષાર તમે જનરલી કહી શકો. શું કહી શકો તમે? આના એમોનિયાના ક્ષાર, આવો શબ્દ પણ આપણે આની અંદર જનરલી વાપરી શકીએ. હવે તમને ખબર છે એક જગ્યા ઉપર આપણે ભણેલા છીએ, બરોબર. ક્યાં ભણેલા છીએ કે જો ભાઈ સર આ પ્રક્રિયા તમારી પાસે મળી હતી તમને, તો આ પ્રક્રિયા જે એમોનિયમ ક્ષાર તમને જે મળ્યો છે, એમોનિયમ ક્ષારની જો તમે બેઝ સાથે પ્રક્રિયા કરો RNH3 પ્લસ X માઇનસ, જો તમે આની પ્રક્રિયા બેઝ સાથે કરો, આપણે એમોનોલિસિસમાં આ પ્રક્રિયા ભણ્યા, યાદ કરવાનો પ્રયત્ન કરો. એમોનોલિસિસ આ જ કહેતું ને, બરોબર છે. ઓકે, તો અહીંથી X માઇનસ અને અહીંથી સોરી ફોર ધેટ, અહીંથી સોડિયમ એટલે પેલા બનશે અહીંયા NaX પ્લસ અહીંથી OH, અહીંથી X. અરે યાર, સોરી ફોર ધેટ. સપોઝ આપણી પાસે જે એમોનિયમ ક્ષાર આપને મળેલો છે RNH3 પ્લસ X માઇનસ, આની પ્રક્રિયા જો આપણે પ્રબળ બેઝ સાથે કરીએ તો આપણને મળશે શું મળશે તો કે ભાઈ આ X છે એ સોડિયમ સાથે પ્રક્રિયા કરશે, આપણને મળશે NaX પ્લસ અહીંથી H, અહીંથી OH, આ આપશે H2O, બરોબર. અને હવે વધશે તો કે હવે કાંઈ નહીં વધે, હવે વધશે અહીંયા
NH2 એનો મતલબ તમે ફરી પાછો એમાઇન છે એને મેળવી શકો. જે તમારો પ્રાથમિક એમાઇન જે પ્રક્રિયામાં હતો એ પ્રાથમિક એમાઇનને આપણે ફરી પાછો પ્રક્રિયાની અંદર પ્રાપ્ત કરી શકીએ. બરોબર, એ કંઈ બહુ મોટી વાત છે નહીં. હવે આ જે એમાઇનનો જે ક્ષાર બન્યો ને એના માટેના આપણે અમુક ભૌતિક ગુણધર્મ આપ્યા છે. કોના? આ એમાઇનના ક્ષાર માટેના, કે ભાઈ આ એમાઇનનો ક્ષાર છે એ પાણીમાં દ્રાવ્ય છે. બરોબર, કારણ કે ધ્રુવીય છે તો આંધળા હોય ને દેખાય, પાણીમાં દ્રાવ્ય છે, અને પાણીમાં દ્રાવ્ય હોય તો ઈથરમાં અદ્રાવ્ય હોય. હવે આ પ્રક્રિયા છે કે શું સૂચન કરે છે? એક વાત તમને ખ્યાલ પડવી જોઈએ કે આ પ્રક્રિયા એવું સૂચન કરે છે કે તમારી પાસે બેઝિક ક્ષાર છે એ હતો, એમાં તમે બેઝિક પદાર્થ આ પાણીમાં દ્રાવ્ય છે, તો તમને ફરી પાછો એમાંથી જે તમારો બેઝ હતો જેની સાથે એને ક્ષાર બનાવ્યો હતો એ બેઝ તમને પાછો મળ્યો. બરોબર, હવે આવું ત્યારે જ થઈ શકે કે જ્યારે તમારી પાસે બીજો કોઈ બેઝ પદાર્થ હોય ને એ પાણીમાં અદ્રાવ્ય હોય. બરોબર, તો એ તમને પાછો આ બેઝ તમને મળી શકે, નહીતર તમને પાછો આ બેઝ છે એ મળી શકે નહીં. એ આ પ્રક્રિયા છે તમને એનું સૂચન છે એ કરે છે. બરાબર છે, તો પાણીમાં દ્રાવ્ય છે, ઈથરમાં અદ્રાવ્ય છે. આ ક્ષાર માટેની વાત છે. સેકન્ડરી થિંગ માટે જો આપણે ચર્ચા કરીએ, અથવા તો જો સેકન્ડરી થિંગ માટે જો આપણે વાત કરીએ કે ભાઈ આ પ્રક્રિયા છે એ તમને શું કહેવા માગે છે. બરોબર, એ સિવાય કે ભાઈ આનો બેઝ સ્વભાવ છે સર, એ તો આપણે જાણ્યો નહીં કે કઈ રીતે આનો બેઝિક લક્ષણ છે, કઈ રીતે આનું બેઝિક કેરેક્ટર છે, એ તો સર આપણે ખ્યાલ ન પડી કે શું કહેવા માગે છે આનું બેઝિક કેરેક્ટર. ઓકે, તો આનું બેઝિક કેરેક્ટર જો તમારે સમજવું હોય, બરોબર, તો એના માટે તમને બેઝ તરીકેની આપણે એક પ્રક્રિયા છે એ બેઝ માટેની એક પ્રક્રિયા આપણે જોઈએ, અને એના આધારે આપણને ખબર પડશે કે એ બેઝ તરીકેનું કામ કરે છે કે નહીં. બરોબર, હવે તમારી પાસે જે એમાઇન સંયોજનો છે, આપણે HX સાથે પ્રક્રિયા કરી, તો આ HX કે એ બધા પદાર્થો જે તમારા છે અને ખનિજ એસિડ બોલે. શું બોલે? ખનિજ એસિડ. હવે ખનિજ એસિડ તરીકે કોણ કોણ હોય? તો કે ભાઈ HCl, HNO3, H2SO4. ટૂંકમાં હું તમને કહું કે કાર્બન વગરના જે એસિડ આવે ને એ બધા ખનિજ એસિડમાં આવે. પછી HCl, HBr, HI, HF આ બધા છે એની અંદર આવે, ખનિજ એસિડની અંદર આવે. બરાબર છે, ખનિજ એસિડ એટલે બીજું કંઈ છે, કાર્બન વગરના જે એસિડ આવે એ બધા ખનિજ એસિડ તરીકે ઓળખવામાં આવે. બરોબર છે, ઓકે. તો એની સાથે પ્રક્રિયા, ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરે. આપણો એમાઇન સંયોજન છે એ તમને ખબર છે કે આપણું જે એમાઇન સંયોજન છે એ પોતે લુઈસ બેઝ તરીકે વર્તન કરે. શેના તરીકે વર્તન કરે? લુઈસ બેઝ તરીકે વર્તન કરે. જોઈએ આપણે, સપોઝ આપણી પાસે માનો કે આવું છે કે RNH2 પ્લસ આપણે એની પ્રક્રિયા કરીએ પાણી સાથે. બરોબર છે, ઓકે. તો શું થાય? તો તમને ખબર છે કે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે હાઇડ્રોજનને, અને અહીંથી શું બનશે? તો કે અહીંથી બનશે RNH3 પ્લસ અને પ્લસ OH માઇનસ. બરોબર, આ જે ભાગ છે એ એક્વિયસ, આ જે ભાગ છે એ એક્વિયસ. બરોબર, ચાલો, આ લિક્વિડ, આ RNH2 એમને તો બન્યું ન હોય, એની અંદર પાણી નાખીને દ્રાવણ એનું બનાવ્યું હોય પ્રાથમિક એમાઇન. અને પ્રાથમિક એમાઇન એમને તો સીધો બનતો નથી ને, આલ્કાઇલ વત્તા એમોનિયા બેને જોઈન્ટ કરે છે. બરોબર છે. હવે આ જે સંયોજન છે, જો આના માટે આની સંતુલનમાં પ્રક્રિયા હોય, અને હવે તમે યાદ કરો ધોરણ 11 ને કે જો આ પ્રક્રિયા સંતુલનમાં હોય તો આના માટે આપણે સંતુલન અચળાંક લખીએ તો શું લખાય? તો કે Kc ઇક્વલ ટુ આમ લખાય નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ઇન્ટુ અથવા તેના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. બરાબર, પણ તમે એક વસ્તુ ભણી ગયા કે લિક્વિડ છે એની સંતુલન સાંદ્રતા ગણવામાં આવતી નથી. એની હું સામે મોકલી દઉં તો Kc ઇન્ટુ અહીંયા લખું H2 ઇક્વલ ટુ મને મળે અહીંયા RNH3 પ્લસ ઇન્ટુ OH માઇનસ ના છેદમાં RNH2. આ બેને બદલે એક નવો અચળાંક મૂકું મારે મુકાય Kb. અહીંયા લખું RNH3 પ્લસ
ઇન્ટુ OH માઇનસ ના છેદમાં RNH2. બરાબર. હવે આ KB શું છે? તો કે KB છે ને એ બેઝનો આયનીકરણ અથવા તો વિયોજન અચળાંક છે. આ શું છે? KB એ બેઝનો આયનીકરણ અથવા તો બેઝનો વિયોજન અચળાંક છે. બેઝનો આયનીકરણ અથવા વિયોજન અચળાંક. આયનીકરણ અચળાંક કયો અથવા તો વિયોજન અચળાંક. એક વસ્તુ છે, જો શું છે કે કોઈ પણ પદાર્થ બેઝિક હોય તો એ બેઝિક લાક્ષણિકતા OH માઇનસ થી દર્શાવી શકાય. પાણીની અંદર જ્યારે જલીય દ્રાવણમાં વાત થાય ત્યારે જલીય દ્રાવણ માટે એસિડ અને બેઝ માટે બે જ વ્યાખ્યાઓ કામ કરે જલીય દ્રાવણમાં. કઈ કઈ? તો કે આર્હેનિયસ અને બ્રોન્સ્ટેડ લોરીની. આર્હેનિયસના મતે એસિડ એટલે શું? તો કે આર્હેનિયસના મતે એસિડ એટલે જે પદાર્થ જલીય દ્રાવણમાં H+ આપે એને એસિડ કહેવાય અને જે પદાર્થ જલીય દ્રાવણમાં OH માઇનસ આયન આપે એને બેઝ કહેવાય. આ આર્હેનિયસના મતે વાત થઈ. ત્યાર પછી જો આપણે વાત કરીએ, બરોબર, કે ભાઈ બ્રોન્સ્ટેડ લોરીના મતે શું? તો બ્રોન્સ્ટેડ લોરી એવું કીધું કે જે પદાર્થ જલીય દ્રાવણમાં H+ નું દાન કરે એને એસિડ કહેવાનો અને જે પદાર્થ જલીય દ્રાવણમાંથી H+ સ્વીકારે એને બેઝ કહેવાનું. આ બ્રોન્સ્ટેડ લોરીની વાત થઈ. બરાબર. તો કહેવાનો મતલબ આખો આપણો એવો છે આની અંદર, બરોબર, કે અહીંયા OH માઇનસ છે તો બેઝ છે એની પ્રબળતા દર્શાવે. તો KB અને OH માઇનસ બે એકબીજાના કયા પ્રમાણમાં છે? તો કે સમપ્રમાણમાં. હવે તમે જોજો આખી લાઈન. શું? તો કે આનો મતલબ એવો થયો, શું થયો કે જો KB નું મૂલ્ય વધે તો OH માઇનસ વધે. અરે ભાઈ OH માઇનસ એટલે શું? તો કે OH માઇનસ એટલે બેઝિકતા વધે. કારણ કે KB વધે છે એનો મતલબ શું? OH માઇનસ વધે છે અને OH માઇનસ વધે એટલે બેઝિકતા વધે. તો કોઈ પણ પદાર્થની બેઝિકતા આપણે KB ઉપરથી નક્કી કરવી હોય, KB નું મૂલ્ય આપને આપ્યું હોય તો કહી શકો જેનું KB નું મૂલ્ય ઊંચું એની બેઝિકતા વધુ. અને બેઝિકતા માટે તમે એ પણ કહી શકો જેની બેઝિકતા વધુ એની pH વધુ. કારણ કે બેઝની અંદર તમને ખબર હોવી જોઈએ pH ની અંદર કે 7 કરતા જેમ વધે એમ બેઝિકતા વધે. તો બેઝિકતા વધે તો એની pH વધે. બરાબર છે. એવી જ રીતે આના કરતા ઉલટું KB ઉપરથી તમને આ ખબર હશે, કદાચ સંતુલન ચેપ્ટરને યાદ કરવાનો પ્રયત્ન કરજો કે PKB ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ KB. આવું થાય. શું થાય? PKB ઇક્વલ્સ ટુ માઇનસ લોગ ઓફ KB. શું કામ? તો કે તમને ખબર છે જો pH ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ H3O પ્લસ, POH ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ OH માઇનસ, બરોબર. એવી જ રીતે PKW બરાબર માઇનસ લોગ ઓફ KW કે PKA ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ KA. તો સીધી વાત છે PKB બરાબર માઇનસ લોગ ઓફ KB થાય. બરાબર છે. આવું આપણે સંતુલન ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ અને હું તમને જે તે સમયે કહેતો કે P રીંગણું બરાબર માઇનસ લોગ ઓફ રીંગણું, P દૂધી બરાબર માઇનસ લોગ ઓફ દૂધી, P બટેટા બરાબર માઇનસ લોગ ઓફ બટેટા, બરોબર, P તમે બરાબર માઇનસ લોગ ઓફ તમે થઈ શકે. તો હવે સર PKB અને KB ને શું? તો લોગની અંદર માઇનસ મૂલ્ય આપ્યું છે. KB અને PKB ની વાત કરો તમે તો એન્ટીલોગ તમે કદાચ કહી શકો તો ખોટું નથી એમાં. બરાબર છે. તો એનો મતલબ એવો થયો, કેવો થયો કે જો PKB નું મૂલ્ય વધે તો KB નું મૂલ્ય ઘટે. PKB નું મૂલ્ય વધે તો KB નું મૂલ્ય ઘટે. KB નું મૂલ્ય ઘટે તો બેઝિકતા ઘટે. તો આનો મતલબ આવો થાય કે નહીં? શું? તો કે ભાઈ PKB નું મૂલ્ય વધે તો બેઝિકતા ઘટે. આના કરતા ઉલટું કે PKB નું મૂલ્ય ઘટે તો બેઝિકતા વધુ. આપણે બેઝિકતા વધારે ક્યાં છે? બસ આ વસ્તુ મગજની અંદર એક નોંધ રાખવાની છે. એક પેલું શું? તો કે પેલું આ કે જેના KB નું મૂલ્ય વધુ, આ pH તો મેં તમને ખાલી સમજણ માટે આપી છે કે દાખલા નથી આવતા, આપણે ઓર્ગેનિક માં શાંતિ છે, બરોબર, કે જેનું KB નું મૂલ્ય વધુ એની બેઝિકતા વધુ અને જેનું
પીકેબીનું મૂલ્ય ઓછું એની બેઝિકતા વધુ. તમારે પીકેબી ઉપર ખાસ સંદર્ભની અંદર રહેવાનું છે. અહીંયા કેબીના મૂલ્ય નહીં આપ્યું કારણ કે સંતુલન ચેપ્ટર નથી. કારણ કે સંતુલન ચેપ્ટર હતું તો આપણી અંદર કેબીના મૂલ્ય દાખલા ના તેને બધું ગણતા બધી વેલ્યુ થતી. હવે અહીંયા તમને પીકેબીની વેલ્યુ આપેલી હશે અને પીકેબીની વેલ્યુને આધારે તમારે નક્કી કરવાનું છે કે કયો પદાર્થ છે એની બેઝિકતા કેટલી છે. બરોબર છે. અને એનો મતલબ એમ કે જે પદાર્થની બેઝિકતા સૌથી આઈ એમ સોરી ફોર કે જે પદાર્થના પીકેબીનું મૂલ્ય નીચું એ પદાર્થની બેઝિકતા વધુ. મતલબ બેઝ હોય એની બેઝિકતા હોય. બરોબર છે. એસિડ હોય એની બેઝિકતા હોય પણ બહુ ઓછી હોય. બરોબર. તો જે બેઝ પદાર્થનું પીકેબીનું મૂલ્ય નીચું એની બેઝિકતા વધુ. આ મૂલ્ય પકડી રાખવાનું છે. જેના પીકેબીનું મૂલ્ય ઓછું એની બેઝિકતા વધુ. હવે તો કે તમને બુકની અંદર જોવો તો ઘણા બધા પદાર્થ છે એના પીકેબીના મૂલ્ય છે એ આપવામાં આવેલા છે. બરોબર. ઘણા બધા પદાર્થો છે એ ઘણા બધા પદાર્થોના પીકેબીના મૂલ્ય છે એ તમને આપવામાં આવેલા છે. એ મૂલ્ય ઉપરથી હું તમને એકાદ વસ્તુ સમજાવવા માંગુ છું. બરોબર. ઘણા બધા પદાર્થના નામ તમને આપ્યા છે કોષ્ટકની અંદર પીકેબીના. હું તમને વાત કરું એની અંદર પેલું આપ્યું છે તમને મિથેનેમાઇન. બરોબર. બીજું આપ્યું છે તમને એન મિથાઇલ મિથેનેમાઇન. એન મિથાઇલ મિથેનેમાઇન. થર્ડ વન NN ડાઇમિથાઇલ મિથેનેમાઇન. ફોર્થ વન ઇથેનેમાઇન. બરાબર. ફિફ્થ એન ઇથાઇલ ઇથેનેમાઇન. એન ઇથાઇલ ઇથેનેમાઇન. સિક્સ NN ડાઇઇથાઇલ ઇથેનેમાઇન. સેવન બેન્ઝીનેમાઇન. મતલબ એનિલિનની વાત કરે છે. બરોબર. 8 ફિનાઇલ મિથેનેમાઇન. ફિનાઇલ મિથેનેમાઇન. 9 એન મિથાઇલ એનિલિન. એન મિથાઇલ એનિલિન. 10 NN ડાઇમિથાઇલ એનિલિન. બરોબર. હવે જો તો આના ઉપર આપણે ખાલી જોવું છે એ કે આ કયો કઈ ડિગ્રીનો છે. મિથેનેમાઇન એટલે શું થાય તો કે CH3NH2. એટલે આનો મતલબ એવો થયો કેવો થયો કે આ 1 ડિગ્રી છે. હવે એન મિથાઇલ મિથેનેમાઇન એટલે અહીંથી આવે તો આ 2 ડિગ્રી છે. આ NN ડાઇમિથાઇલ તો 3 ડિગ્રી. આ પાછો કેવો આવ્યો તો કે આ પાછો આવી ગયો 1 ડિગ્રી ઇથેનેમાઇન. એન ઇથાઇલ ઇથેનેમાઇન તો કે આ 2 ડિગ્રી. આ પાછો તો કે આ 3 ડિગ્રી. બરોબર. બેન્ઝીનેમાઇન એટલે એનિલિન. બેન્ઝીનેમાઇન એટલે બીજું કાંઈ નથી. શું છે એ એનિલિન. આ પાછો આવી ગયો 1 ડિગ્રી. ફિનાઇલ મિથેનેમાઇન આ પણ તમે જો ને આનું બંધારણ કદાચ તમને ન આવડતું હોય. ફિનાઇલ મિથેનેમાઇન ઇઝ નથિંગ બટ CHNH2 CH. બરોબર. CH2 આ ફિનાઇલ મિથેનેમાઇન. અને તમે જો તો આ કયો ડિગ્રી થયો તો કે સર આ તો 1 ડિગ્રી છે. બરોબર. આ એન મિથાઇલ એનિલિન અહીંથી તો કે આ 2 ડિગ્રી અને આ 3 ડિગ્રી. હવે તમને અહીંયા એ લોકોએ પીકેબીની વેલ્યુ છે એ આપી છે. હવે આ જે છે ને તો આની પીકેબીની વેલ્યુ આપી 3.38. આની પીકેબીની વેલ્યુ આપી છે 3.27. આની પીકેબીની વેલ્યુ આપ્યું છે 4.22. આની પીકેબીની વેલ્યુ આપી છે તમને 3.29. આના પીકેબીની વેલ્યુ આપી છે તમને 3. આના પીકેબીની વેલ્યુ આપી છે 3.25. આના પીકેબીની વેલ્યુ આપ્યું છે 9.38.
આના પીકેબી ની વેલ્યુ 4.70, આના પીકેબી ની વેલ્યુ 9.30 અને અહીંયા 8.92. હવે આવી પીકેબી ની વેલ્યુ આપને આપી છે, શું ઇન્ડિકેટ કરે છે? આને કાઢી નાખો આટલા ભાગની. પહેલી વાત એ, અને એક હજી તમને નથી આપ્યો, એ હું આપી દઉં તમને. કોણ આપું તમને હું? તો કે હું તમને 11 નંબરનો આપું, એમોનિયા. બરોબર, આ એકોય ડિગ્રી નથી કહેતો હું આને, આની છે લગભગ 4.75, હું ખોટો ન હોય તો. હા, બરોબર. હવે આ બધાયનું મેન્યુફેક્ચરિંગ તો એમોનિયા છે ને, આ બધા પેદા તો એમોનિયામાંથી થયા ને ભાઈ, બરોબર. તો એમોનિયા પણ પોતે બેઝ છે ને, એમોનિયા છે નિર્બળ બેઝ છે. આવું તમે સંતુલન ચેપ્ટરની અંદર પણ ભણતા હો છો, બરોબર. NH3 આ છે એ કેવો છે? નિર્બળ બેઝ છે. અને નિર્બળ બેઝ એટલે એનું પાણીમાં સંપૂર્ણ આયનીકરણ ન થાય, એનું આયનીકરણ 5% કરતાં ઓછું થાય, આને નિર્બળ બેઝ કહેવાય. જેનું આયનીકરણ 100% થાય આને પ્રબળ કહેવાય, બરોબર. પછી બેઝ કે એસિડ કોઈ પણ હોય. હવે એક વાત અહીંથી તમે જુઓ ને, તો આને એક તો તમારે મુખ્ય ભાગમાં રાખવાનું. આની કમ્પેરિઝનમાં આટલા પદાર્થ જો, તો કે શું છે સર આ? તો કે આ પદાર્થ છે ને, આની હારે જોઈન્ટ છે, આની એક, બરોબર. આ પદાર્થ જે છે ને, આ બધા એલિફેટિક છે. કેવા છે આ બધા? એલિફેટિક. એલિફેટિક એટલે સરળ કાર્બનની શૃંખલાવાળા. આ પણ આને એલિફેટિક કહેવાય, એરોમેટિક ન કહેવાય. જો NH2 સીધો બેન્ઝીન હારે જોડાયેલો હોય ને તો આને એરોમેટિક કહેવાય, એરોમેટિક એમાઇન કહેવાય. એરોમેટિક એમાઇન નો મતલબ શું? કે તમારો એમાઇન છે સીધો બેન્ઝીન હારે જોડાયેલો હોવો જોઈએ, બરોબર. માનો કે આવું લખું ને તો આને એરોમેટિક હેલાઇડ કહેવાય, પણ આને એરોમેટિક હેલાઇડ ન કહેવાય. આ એલિફેટિકમાં આવે, કારણ કે હેલોજન સીધો કોની હારે જોડાયેલો છે? કાર્બન સાથે. આ કાર્બન કયો છે? તો કે આ કાર્બન છે sp3. અને કોનો sp3 પાછો? ભાઈ sp2 કદાચ હોય તો એ સરળ કાર્બનનો છે. એટલે આ એરોમેટિક ની અંદર ક્યારે પણ ના આવે. આ બેન્ઝાઇલિક તમે કહી શકો આને, પણ જનરલી તમે એને એલિફેટિકમાં જ ગણી શકો, નહીં કે તમે એને એરોમેટિકમાં. કોઈ પણ ની અંદર માનો કે અહીંયા આલ્કોહોલ હોય તો એરોમેટિક ન કહેવાય ક્યારે પણ. હંમેશા ધ્યાન રાખજો આ બાબતનું, બરોબર. કે ફિનાઇલ મિથેનેમાઇન છે, બરોબર, એ એરોમેટિક નથી, આ એલિફેટિક છે. તો આનો મતલબ એમ થયો કે 4.75 ને આની અંદર તમે જો બેઝિકતાનો સંદર્ભની વાત કરો, કે જો તમે આની બેઝિકતા નક્કી કરો છો તો તમે એક પહેલી વાત કે પહેલું સૂત્ર તમે આવું કહી શકો કે આમાંથી તમે જુઓ તો એલિફેટિક અને એમોનિયામાંથી કોની બેઝિકતા વધારે? તો કે જેના પીકેબી નું મૂલ્ય નીચું એની બેઝિકતા વધુ. તો આનો મતલબ એવો થયો અહીંયા શું? તો કે એલિફેટિક એમાઇન ની બેઝિકતા વધુ છે કોના કરતા? તો કે એમોનિયા કરતા. રેડી? આ પહેલી વાત. બીજી વાત, આ જે છે ઈ કોણ છે? તો કે આ એરોમેટિક છે. આ સીધી વાત છે. એનિલિન, એન મિથાઇલ એનિલિન, એન ડાયમિથાઇલ એનિલિન. તો આનો મતલબ તમે અહીંયા જો બેઝિકતા જોવો તો સેકન્ડ વન તમે આવું કહી શકો કે એરોમેટિક એમાઇન અને એમોનિયાની વાત કરો તો કોની બેઝિકતા? તો એમાં એમોનિયાની બેઝિકતા વધુ. કારણ તો કે એમાં એમોનિયાના પીકેબી નું મૂલ્ય નીચું છે. હું તમને ખાલી વેલ્યુ બાકી કરવાની નથી કહેતો, જે વેલ્યુ તમને કોષ્ટકમાં આપી છે એના આધારે માત્ર ને માત્ર આપણે અવલોકન કરીએ છીએ,
બરોબર છે. તો જો બેઝિકતાનો સંદર્ભ તમે પહેલા જુઓ તો એલિફેટિક એમાઇન કરતા એમોનિયા ઓછો, એરોમેટિક એમાઇન કરતા એમોનિયા જાજો. તો આનો મતલબ એવો થાય, કેવો થાય? તો કે એમાઇનમાં આમ કહીએ કે આપણે કે એમાઇન સંયોજનોમાં બેઝિકતાનો ક્રમ શું થાય? તો કે પેલા આવે એલિફેટિક, હવે એમાઇન જ થઈ ગયું, એનો વધારે, એના કરતા ઓછો એમોનિયાનો, બરોબર, અને એના કરતા ઓછો એરોફેટિક, આઈ એમ સોરી ફોર ધેટ, એરોમેટિક. બરોબર. આ તમારે ટેક્સ્ટ બુકની અંદર આ બે લીટીઓ લખી લેવી. ટેક્સ્ટ બુકમાં તમે જગ્યા આપી છે ને સાઈડમાં, આટલી બધી જગ્યા આપેલી હોય. નવી બુકમાં બહુ સારી શાંતિ છે કે એમાઇન સંયોજનમાં બેઝિકતાનો ક્રમ પહેલા એલિફેટિક, પછી એમોનિયા અને પછી એરોમેટિક. સીધું મેં આ ત્રણેયને ખાલી ભેગા કર્યા છે, બે મુદ્દાઓને. હવે સેકન્ડરી વાત કે સર એક નવો મુદ્દો આવ્યો મગજમાં. હું સર એલિફેટિકમાં 3 હોય, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. એરોમેટિકમાં 3 હોય, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. આમાંથી કોની વધારે ને કોની ઓછી? જો તમે પીકેબીમાં લેવા જાઓ 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી, તમે જો તો આ પ્રમાણે ગોઠવણી થાય છે. પહેલાં તમે ખાલી માત્ર ને માત્ર આમાં જોઈ લો પીકેબીને, જેનું પીકેબીનું મૂલ્ય નીચું એની બેઝિકતા વધુ. તો આમાંથી કોનું છે? તો કે પહેલાં 2 ડિગ્રી આવે, પછી 1 ડિગ્રી, પછી 3 ડિગ્રી. બરોબર, આવું થાય છે ને. અહીંયા માનો કે તમે લો 1, 2, 3 ડિગ્રીમાં, તો શું થાય છે? પહેલાં 2 ડિગ્રી, પછી 3 ડિગ્રી, પછી 1 ડિગ્રી. અહીંયા મિસમેચ થયું. બરોબર. અહીંયા તમે લઈ લો 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રીમાં, તો પહેલા સર આમાં 1 ડિગ્રી, પછી 3 ડિગ્રી, પછી 2 ડિગ્રી. તો આનો મતલબ એવો થયો કે સર પીકેબીના મૂલ્યને આધારે આપણે બેઝિકતા નક્કી કરી, પણ ઓલ ઓવર બેઝિકતા નક્કી કરી. આ મગજમાં મુદ્દો ખાસ રાખજો. બેઝિકતા છે થોડુંક એવો અવળચંડો મુદ્દો છે એમાઇન સંયોજનનો. બરોબર છે. આમાંથી બહુ બધા JEE ને નીટની અંદર MCQ પૂછાય છે, કારણ કે હજી એક લેક્ચર આપણે બેઝિકતા માટેનો ભણવો પડશે. ત્યારે તમને બેઝિકતા મગજની અંદર બેસશે કે એમાઇન સંયોજન છે એની બેઝિકતા શું છે. બરાબર છે. એટલે આ મુદ્દો જે છે એ મગજની અંદર ખાસ તમે ટકાવી રાખવાનો છે તમારે કે એમાઇન સંયોજનની બેઝિકતા શું. પહેલા તો આ મુદ્દો આટલો યાદ હશે ને એટલે બાકીનું તમને બધું ઓટોમેટિક યાદ આવી જશે. પણ મેઇન મુદ્દો આ છે જે તમને ટેક્સ્ટ બુકમાં છાપીને નથી આપ્યું. બરોબર છે. એટલે આ તમારે એક તો વેલ્યુ જોવાની છે. હવે બીજી વાત કે પીકેબીના મૂલ્યને આધારે જો તમે 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રીની બેઝિકતા જોવા જાઓ છો તો 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રીની બેઝિકતા જોઈ શકાતી નથી. તો આનો મતલબ એવો થયો, કેવો થયો કે ભાઈ એમાઇન સંયોજનોની બેઝિકતા એમાઇન સંયોજનોની બેઝિકતા પીકેબીના મૂલ્ય ઉપરાંત કોના કોના ઉપર છે? તો કે પહેલો મુદ્દો સમજાવીશ તમને દરેક. પ્રેરક અસર પ્લસ આઈ અને માઇનસ આઈ અસર. આવું તમે ધોરણ 11ની અંદર ઓર્ગેનિકના ચેપ્ટરની અંદર ભણતા. બરોબર. કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓમાં પ્રેરક અસર, ધન પ્રેરક અસર, ઋણ પ્રેરક અસર. આઈ મતલબ એને કહેવાય ઇંગ્લિશમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ. શું કહેવાય એને? ઇન્ડક્ટિવ ઇફેક્ટ. બરોબર. નંબર 2 દ્રાવક યોજન, જેને કહેવાય સોલ્વેશન. નંબર 3 અવકાશીય અડચણ અથવા તો અવકાશીય અવરોધ, જેને કહેવાય સ્ટીરિક હિન્ડ્રન્સ ઇંગ્લિશમાં. આ 3 અસરો અથવા તો આ 3 વસ્તુ એવી છે
કે જે એમાઇન સંયોજનોની બેઝિકતા નક્કી કરવા માટે અગત્યની છે. આ 3 અસરને આધારે તમે આની બેઝિકતા છે એ નક્કી કરી શકો કે આવી શા માટે હોય. બરોબર. તમે મિથાઇલની અંદર જુઓ, મિથાઇલ વિસ્થાપિતની અંદર, એમાઇનની અંદર, તો અહીંયા શું તમને જોવા મળ્યું? તો અહીંયા તમને જોવા મળ્યું શું? તો કે 2, 1 અને 3 એટલે 213. આ યાદ રાખજો. અહીંયા તમને શું જોવા મળ્યું? તો કે અહીંયા 2, 3 અને 1. બરાબર છે. અને અહીંયા તમે જુઓ તો અહીંયા પણ તમને શું જોવા મળ્યું? તો કે અહીંયા તમને જોવા મળ્યું 2, 3 અને 1. મતલબ આમાં છે એ જ તમને આમાં છે. જો આ 3 જે મેં લખીને આપ્યા ને, આ તમારા આંકડા બહુ એક તમને કહું, કોઈને કહેતા નહીં, તમારે યાદ જ રાખવાના કે કોની બેઝિકતા કેમ છે. હું તમને સમજાવીશ ખરી આ બધા મુદ્દા. આગળના 2 પેજની અંદર આપણે સમજવું કે બેઝિકતા શું છે, પણ છેલ્લે એ લોકો તમને એમ બતાવે કે પ્રેક્ટિકલી વેલ્યુ પીકેબીના મૂલ્યને આધારે મિથાઇલ વિસ્થાપિતમાં આ પ્રમાણે છે, ઇથાઇલ વિસ્થાપિતમાં આ પ્રમાણે છે, અને એરોમેટિકમાં આ પ્રમાણે છે. એરોમેટિક અને ઇથાઇલ વિસ્થાપિત તો બે સમાન છે, પણ અહીંયા તમારે આ વેલ્યુ 213 ને 231, બધામાં પહેલા તો 2 ડિગ્રી તો બધામાં પહેલા આવે છે, પણ મિથાઇલમાં એકમાં પહેલા 2 પછી 1 આવે, બાકી બધામાં 2, 3 અને પછી 1. આ તો સિમ્પલ છે. બાકી બધામાં મિથાઇલ સિવાય, મિથાઇલ હોય તો 2 પછી પાછું આગળ જાય, બાકીમાં 2, 3 અને પછી સીધું 1. બરોબર. આ સમજાવીશ દરેક મુદ્દા કે શું છે, કેવી રીતે છે, પણ જે સનાતન સત્ય તમને જે પ્રેક્ટિકલી વેલ્યુ આપી છે એ કોઈ બદલી શકવાનું નથી. હું આ એ સમજાવીશ કે શા માટે પહેલા 2 ને 1 ને 3, કે 2, 3 અને 1, શા માટે આમાં પહેલું આવું છે ને આમાં કેમ નથી, એ વસ્તુ હું તમને સમજાવીશ. પણ તમારે આ તો મગજની અંદર રાખવાનું જ છે, કારણ કે અપ ટુ એન્ડ તમારે જે નક્કી કરવાનું થશે મિથાઇલ ઇથાઇલ વિસ્થાપિત, તો એ બધું આના ઉપરથી જ નક્કી કરવાનું થશે, બીજા કોઈ ઉપરથી નક્કી કરવાનું થશે નહીં. બરોબર. હવે પહેલી વાત એ છે કે સર પ્રેરક અસર શું છે? હું તમને ઇન શોર્ટ સમજાવું છું આ બધી બાબતો કે પ્રેરક અસર શું હોય. કે માનો કે તમારી પાસે કાર્બનની શૃંખલા છે અને અહીંયા માનો કે એમાઇન સંયોજન છે, હું એમાઇનની જ વાત કરું છું, તો આ 2 પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોય, જે તમે બહુ સરળ રીતે ને સરસ રીતે જાણો છો કે આની ઉપર અહીંયા ડેલ્ટા માઇનસ હોય ને અહીંયા ઉપર ડેલ્ટા પ્લસ હોય. બરોબર છે. હવે એનો મતલબ એમ છે કે આ બંધના ઇલેક્ટ્રોન છે ને એ કઈ બાજુ ખેંચાયેલા હોય? તો કે આ બંધના ઇલેક્ટ્રોન છે ને એ નાઇટ્રોજન બાજુ ખેંચાયેલા હોય. તો આ કાર્બન ઉપર કેવો વીજભાર આવે? તો કે ધન વીજભાર. ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે. શું થાય? અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે કાર્બન ઉપર, એટલે આને -I અસર કહેવાય. શું કહેવાય આને? -I અસર કહેવાય. બરોબર. કારણ કે કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતામાં શું થાય? જો ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થાય તો +I અસર કહેવાય, જો ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય તો એને -I અસર કહેવાય. અહીંયા કોણ જોડાયેલું છે એ ખાસ વસ્તુ તમારે જોવાની છે. બરોબર છે. હવે આના ઉપર કાર્બન આવે, આ કાર્બન શું કહે કે બાજુમાંથી ખેંચે, આની ઉપર શું આવે ખબર છે? તો કે આને કહેવાય ડેલ્ટા પ્લસ પ્લસ, એટલે આ પાછો આમ ખેંચાય, આ પાછો હજી આમ ખેંચાય, આને કહેવાય ડેલ્ટા પ્લસ પ્લસ પ્લસ. બરોબર. આની અસર, આ પ્રેરક અસરની અસર છે એ 4 નંબરના કાર્બન સુધી રહે, એનાથી વધારે રહી શકે નહીં. હવે અહીંયા કયો સમૂહ જોડાયેલો છે એના ઉપર આધાર રાખે કે ઇલેક્ટ્રોન દાતા છે અહીંયા જોડાયેલા સમૂહ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એના ઉપરથી નક્કી થશે. બરોબર છે કે પ્રેરક અસર છે એ કઈ ઉદ્ભવશે? -I અસર ઉદ્ભવશે કે +I અસર? કારણ કે આના ઉપર ડિપેન્ડ કરશે. અને એક વસ્તુ મગજમાં રાખજો કે હાઇડ્રોજનની પ્રેરક અસર છે ને એ શૂન્ય સ્વીકારવામાં આવેલી છે. આ ધોરણ 11માં તમારે બધું આવતું, પણ હું તમને ખાલી રિવાઇઝ કરાવું છું. બરોબર છે કે હાઇડ્રોજન છે એની પ્રેરક અસર છે એ કેવી લેવામાં આવે છે? શૂન્ય. +I અસર કે -I અસર, આ બંને કેવું લેવામાં આવે છે? શૂન્ય લેવામાં આવે છે. બરોબર. સેકન્ડરી વાત કરું કે દ્રાવક યોજન શું છે. તો દ્રાવક યોજન શું છે હું તમને સિમ્પલ એવું સમજાવું કે માનો કે આપણે અહીંયા પાણી લીધેલું છે, બરોબર, જલીય દ્રાવણ તરીકે. સપોઝ હું તમને એક સિમ્પલ રિએક્શન આપું કે મારી પાસે માનો કે હું મીઠું છે એ લિક્વિડ છે, એને હું પાણીની અંદર નાખું એટલે પાણી પણ લિક્વિડ, આઈ એમ સોરી ફોર ધેટ, મીઠું છે એ સોલિડ છે, હું એને પાણીની અંદર નાખું છું તો શું થશે? તો કે Na+ + Cl-. તમે બહુ સરસ રીતે જાણો છો કે અહીંયા આપણે Na+ aqueous અને Cl- aqueous લખીએ. બરોબર કે જલીય દ્રાવણની અંદર આયનો છે, આયનો છે પણ જલીય આયનો છે. માનો કે મેં આની અંદર મીઠું નાખ્યું
એટલે મને Na+ અને Cl- ના આયનો છે એ જોવા મળશે. શું જોવા મળશે? મને Na+ અને Cl- ના આયનો જોવા મળશે. પણ આ Na+ અને Cl- ના જે આયનો જોવા મળ્યા ને મને, માનો કે આ Na+ કે Cl- નો આયનો છે ને, બરોબર, એ એક્વિયસ છે, મતલબ એ જલીય છે. એનો મતલબ એવો થાય કે આ Na+ આયનની આસપાસ પાણીના અણુઓ છે ને એ જોડાઈ ગયા હોય. મેં તમને કાલે બતાવ્યું હતું કે પાણીના અણુઓ કઈ રીતે જોડાય, હાઇડ્રોજન બંધ દ્વારા. આને દ્રાવક યોજન કહેવાય. શું કહેવાય? આને દ્રાવક યોજન કહેવાય. કે જે તમારો ધન આયન કે ઋણ આયન છે એ જળયુક્ત છે, જળ વિહીન નથી. કેવો છે? એ જળયુક્ત છે, એટલે એને દ્રાવક યોજન શબ્દ બોલે. અવકાશીય અવરોધ શું છે? તો કે તમારે જે સમૂહ છે તમારો, આપણે એમાંય જશે, એની સાથે જોડાનાર સમૂહ જો નાનો હોય તો અવકાશમાં એની ગોઠવણી સરળ પડે. અવકાશમાં એની ગોઠવણી સરળ પડે. જો સમૂહ મોટો હોય તો એની થોડીક ગોઠવણી મુશ્કેલ પડે, એટલે એને અવકાશીય અવરોધ શબ્દ બોલે. શું બોલાય એને? અવકાશીય અવરોધ શબ્દ. માનો કે તમારો NH2 છે, એની સાથે મેં મિથાઇલ ગોઠવું એટલે 3 હાઇડ્રોજન આ પ્રમાણે ગોઠવું, આ મિથાઇલ સાથે. પણ માનો કે મેં આની હારે ઇથાઇલ ગોઠવેલો છે. શું ગોઠવેલો છે? આ NH2 સાથે માનો કે મેં ઇથાઇલ ગોઠવો તો આમ થાય CH, પાછો અહીંયા H. હવે આ બધામાં તમને ખબર છે કે અહીંયા એની કક્ષકો હોય, અહીંયા હાઇડ્રોજનની કક્ષક હોય. બરોબર છે? તો જેમ સમૂહ મોટો હશે એમ અવકાશમાં એની ગોઠવણી છે એ મુશ્કેલી પડશે. એટલે જેમ સમૂહ મોટો એમ અવકાશીય અવરોધ વધુ. મિથાઇલ કરતાં ઇથાઇલમાં અવકાશીય અવરોધ વધુ લાગે. ઇથાઇલ કરતાં હજી હું પ્રોપાઇલ જોડું તો અવકાશીય અવરોધ ત્યાં હજી વધુ લાગે. બરોબર? તો જેમ સમૂહ મોટો એમ અવકાશીય અવરોધ વધુ. તો આ 3 શબ્દ મેં તમને સમજાવ્યા: પ્રેરક અસર, દ્રાવક યોજન અને અવકાશીય અવરોધ. બરોબર છે? પ્રેરક અસરની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે તમારો જે જોડાનાર સમૂહ છે એ 2 હોઈ શકે. કાં તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય, કાં તો એ મતલબ શું કરે, ઇલેક્ટ્રોનનું દાન કરે, ને કાં તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય. મતલબ આને અહીંથી ઇલેક્ટ્રોન, આ બંધમાંના ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચ્યા એટલે આને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કહેવાય. જે બંધમાંના ઇલેક્ટ્રોનનું દાન કરે એને ઇલેક્ટ્રોન દાતા સમૂહ કહેવાય. બરોબર? જો અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો -I અસર થાય. જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય એની સાથે જોડાયેલો તો એ +I અસર થાય. બરોબર? કોની સાથે શું જોડાયેલું છે એના ઉપર આધાર રાખશે કે કઈ અસર ઉપર આપણે ચર્ચા કરવાની છે. બરોબર? પણ અસર બેયની અંદર સેમ વસ્તુ છે. -I અસર કે +I ચોથા કાર્બન સુધી જોવા મળે. ચોથા કાર્બન પછી એનો અવશેષ તમને જોવા મળતો નથી. મતલબ આ ઇલેક્ટ્રોનની ઘનતા છે એ કાર્બન ઉપર ઘટાડે કે વધારે. બરોબર? આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડે એટલે -I અસર, વધારે તો +I અસર. બરોબર છે? આના સંદર્ભે તમે જો, આના સંદર્ભે તમે આને જો, આને ઇલેક્ટ્રોન દાતા સમૂહ કહેવાય. કે આલ્કાઇલ સમૂહ છે ઇલેક્ટ્રોન દાતા, કારણ કે આને ખેંચ્યો એટલે આને દાન કર્યું. આમ એની પાસે વધારાના છે એટલે દાન નથી કરતો. એમાઇનની જેમ નહીં કે આની પાસે છે એટલે ઇલેક્ટ્રોન દાતા. બરોબર? આની પાસે છે એટલે આની પાસેથી ઝૂંટવી લે છે, હું તો દાતા છું ને. બરોબર? બાકી એની પાસે ઇલેક્ટ્રોન વધારાના છે નહીં, નથી એની પાસે ઋણ વીજભાર કે નથી એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ વધારાનું, પણ આ ખેંચી લે છે એના કારણે આ કેવો બને છે? દાતા બને છે. બરાબર છે? ઓકે, ચાલો. આવી ઘણી બધી વાતો છે. બરોબર? એ આપણે એમાઇન સંયોજનો છે એની બેઝિકતાના સંદર્ભની અંદર જોશું આપણે. બરોબર? એમોનિયા છે એને આપણે કમ્પેરેટિવલી રાખવાનો છે કે એલિફેટિક એમાઇનની સામે એમોનિયા જોવાનો છે અને એરોમેટિક એમાઇનની સામે એમોનિયા જોવાનો છે. ખાસ બહુ અગત્યનો લેક્ચર છે. બરોબર? એનું ખાસ ધ્યાન આપજો કે બેઝિકતા કેમ નક્કી થાય છે. બહુ અગત્યની વાત છે ને એ બેઝિકતા એટલા માટે અગત્યની હું તમને કહું છું કે અવારનવાર JEE અને NEET જેવા પ્રશ્નોની અંદર તમારે આ વસ્તુ છે અવારનવાર એની બેઝિકતાનો ક્રમ છે એ પૂછવામાં આવે છે. બરોબર? કેવી રીતે પૂછાશે, શું પૂછાશે, એ કાલના લેક્ચરની અંદર હું તમને વધારે આપણે વિગતે એની ચર્ચા કરશું. અહીં સુધી આજના માટે રાખી, ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ.